આ તરફ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધનો મામલો વધુ વિધ્વંસક બનતો જઈ રહ્યો છે। એમાંય પણ અમેરિકાની દખલઅંદાજીથી વૈશ્વિક સ્થિતિ વધુ વિકટ બની છે। વડોદરાના અનેક પરિવારો આને લઈને મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે મક્કા ઉમરાહ માટે કેટલાક યાત્રાળુઓ ગયા હતા અને હવે અટવાઈ ગયા છે। ફારૂક સોનીના પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। પુત્રએ સાઉદીમાં રહેલા પરિવાર માટે ચિંતા વ્યક્ત કરી છે। કહ્યું, માતા પિતા અને ભાઈ શુક્રવારે જ સાઉદી ગયા હતા। બીજા દિવસથી જ યાત્રાળુઓ મુશ્કેલીમાં મુકાયા છે। એરબેઝ બંધ થતા આવવા જવાનો માર્ગ પણ બંધ છે। જમવાની સુવિધા છે, પરંતુ દવાના કોઈ જ ઠેકાણા નથી। વૃદ્ધોને સ્વાસ્થ્ય સંબંધિત મોટી સમસ્યાઓ ઊભી થઈ રહી છે। ભારત સરકાર યાત્રાળુઓને મદદ કરે તેવી અપીલ કરી। આપણે મારા મમ્મી પપ્પા અને મારા ફોઈ એ ત્રણેય જણા આપણે શુક્રવારની ફ્લાઇટથી બપોરની ફ્લાઇટ તેથી જિદ્દા ગયા હતા, સાઉદી અરેબિયા, જેના આપણે ત્યાં પહોંચ્યા છે અને બીજા દિવસે એમના મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। એ પહોંચવાની સાથે જ બીજા દિવસે મુશ્કેલી ઊભી થઈ છે અને જે અહીંયાથી જે નવા જે જવાવાળા જે લોકો હતા અને અહીંયાથી જે આવવાવાળા જે લોકો હતા એમને ત્યાં મુશ્કેલી ઊભી પડી રહી છે। એર સ્પેસ બંધ થવાના કારણે આપણે એમને તકલીફ વધારે તે ઊભી થઈ રહી છે અને ત્યાં એમને રહેવા ખાવા પીવા માટેની વ્યવસ્થા કરી દેવામાં આવી છે।